મિત્રો આપ જોઈ શકો છો વરિયાળી સાફ કરવાનું ચાલુ કર્યું છે। આ સાલ વરિયાળીનો બહુ સરસ ભાવ છે અને આ રીતની અમારી વરિયાળી પાકીને તૈયાર થઈ છે। આપ જોઈ શકો છો અત્યારે કેમેરાની અંદર આ રીતના સાફ કરીને જ માર્કેટમાં અમે લઈ જતા હોઈએ છીએ, જેથી કોઈ કપાતનો પ્રશ્ન આવે નહીં મિત્રો। અને આ રીતના અમે વરિયાળીનું વાવેતર કરીને સાફ કરીને લઈ જઈએ છીએ। અગાઉ મેં ખેતરના વિડીયો પણ આપને બતાવેલા છે મિત્રો। હજુ આ બોરીઓ સાફ કરવાની બાકી છે। આ સાલ ઉત્પાદન પણ વરિયાળીનું સારું એવું મળેલ છે મિત્રો। અને આ રીતના ફાઇટર પંખાથી સાફ કરીએ છીએ અને એકદમ ઝડપી સાફ થઈ જતી હોય છે। આ રીતનો શેડ બનાવેલો છે હાઇટવાળો ઊંચો મિત્રો। આને 20 ફૂટ હાઇટ છે ઊંચી, જેથી કરીને ટ્રેક્ટર પણ હાઇડ્રોલિક થઈ જાય છે મિત્રો અમારા આ શેડની અંદર। અને આ રીતના સીધી ભરી દેતા હોઈએ છીએ સાફ કરીને। હવે આ વરિયાળી ઊંઝા માર્કેટ યાર્ડમાં જશે મિત્રો। મુખવાસની અંદર વપરાતી હોય છે। આપ જોઈ શકો છો આ વરિયાળીને। અને આ રીતનું ફાર્મનું લોકેશન છે મિત્રો અમારું, એ પણ આપ અમારી સાથે નિહાળી રહ્યા છો। અમારા ફાર્મ ઉપર આ રીતના ફાર્મ હાઉસ બનાવેલું છે અને ઘણા બધા વૃક્ષો પણ વાવેલા છે મારા પપ્પાના, અને અમે પણ નવા વૃક્ષો વાવ્યા છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં। અને ટોટલી ખેત ઓજારનો સામાન અમારો અહીંયા જ રહેતો હોય છે। 3 ટ્રેક્ટરનો પ્લાન્ટર, થ્રેસર, રોટરી, ડીશ પ્લાવ, ડીશ એરો, સીઝર પ્લાવ બધું અહીંયા જ રહેતું હોય છે મિત્રો, એ પણ હું આપને જણાવી દઉં। અને આ રીતના રોજિંદુ અમારે કામ ચાલતું હોય છે। પપૈયામાં પણ સફાઈનું કામ ચાલુ છે મિત્રો, અત્યારે ઘાસ કાઢવાનું, એ પણ હું આપને જણાવી દઉં। અને આ રીતના હવે બોરીઓ પેક કરીને ઊંઝા માર્કેટ યાર્ડની અંદર અમે મોકલશું વરિયાળીને, એ પણ હું આપને જણાવું મિત્રો। તો મારા ફાર્મ હાઉસ ઉપર વરિયાળી સાફ થતી પણ આપને બતાવી, અને ફાર્મ હાઉસનું લોકેશન પણ મેં બતાવ્યું। તો વિડીયો મિત્રો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને બીજા મિત્રોને પણ આપ બતાવશો। રોજિંદા હું અવનવા વ્લોગ આ રીતના મૂકતો રહીશ, અને અમારા ફાર્મ હાઉસનો ફરીથી પણ મેં આપને નજારો બતાવ્યો।